નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રેલ કાઠિયાવાડ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। 35 વ્યક્તિઓ માટેના દાળ ખાખરા કઈ રીતે બનાવવા તે સિમ્પલ રેસીપી તમારી સામે હું લઈને આવી ગયો છું। આની અંદર 5 જાતની દાળ છે। એમાં તુવેર દાળ છે 700 ગ્રામ, મસૂર દાળ છે 200 ગ્રામ, 300 ગ્રામ મગસળી દાળ છે, ચણા દાળ છે 250 ગ્રામ છે અને અડદની દાળ 100 ગ્રામ છે। આ બધી દાળ આપણે પાણીમાં વ્યવસ્થિત ધોઈને પછી 2 કલાક આપણે પલાળેલી હતી અને આપણે જે અંદર પાણી નાખ્યું ને તપેલાની અંદર 6 લીટર પાણીની આંધણની અંદર આપણે આ દાળ નાખી દીધી છે બફાવા માટે। હવે તેની અંદર 1.5 ચમચી જેટલું આપણે હળદર નાખશું, હિંગ નાખશું અને મીઠું નાખશું। પછી આપણે એને બફાવા દઈશું। 20-25 મિનિટ થાય પછી આપણે બીજું પણ ઘણું બધું ઉમેરીશું। ભાવનગરમાં મેં કેટલાય વિડીયા આપણે યુટ્યુબ ચેનલમાં મૂકેલા જ છે દાળ ખાખરાના 2 થી 3 વિડીયા, પણ ચોમાસાની સિઝનમાં આ ફર્સ્ટ વિડીયો બનાવ્યો એટલે મને એમ થયું કે આપણા ઘણા બધા સુરતમાં રહેતા લોકોના મારા ફોન આવતા હોય છે, અમદાવાદથી આવતા હોય છે અને જે લોકોએ નથી આપણા જે ફોલોવર નવા આવ્યા છે એ લોકોને નથી ખબર, એટલે આપણે આ દાળ ખાખરાની પૂરી રેસીપી આપી રહ્યો છે। 20 મિનિટ પછી જો આ રીતે દાળ સડતી હોય છે તમે જુઓ। અને હવે તેની અંદર આપણે નાખવાનું છે, તમે જોઈ શકો છો 20 મિનિટ પછી જે તુવેર દાળ છે ને એ તો ફાટી જ ગઈ છે, એ છે મગસળી દાળ છે। હવે જે આની અંદર ફાટવાની બાકી છે ને તે છે અડદની દાળ। હવે આની અંદર આપણે લઈ લીધું 500 ગ્રામ સુરણ, 500 ગ્રામ બટેકા અને 500 ગ્રામ દૂધી। આ ત્રણેય વસ્તુ ખમણી લીધી છે અને પાણી અંદર નથી નાખવાનું, એને નીસવીને જો પાણી અંદર એમનું જ રહે। આ રીતે મોટી ખમણીથી આપણે ખમણી નાખવાનું છે અને તેને જે આપણે તુવેર દાળ અંદર વિખાઈ જાય ને પછી આ બધી વસ્તુ ઉમેરી દેવાની છે। પછી અંદર આપણે મીઠો લીમડો છે, આદું છે, મરચાંની પેસ્ટ છે, આ બધું અંદર ઉમેરશું। અત્યારે આપણે ખડા મસાલા નાખી દેવી છે, 2-3 નંગ મરચાં, એક તજનો કટકો, પછી બાદિયા, કસ્તુરી મેથી, તમાલપત્ર, આ બધી વસ્તુ આપણે થોડી થોડી નાખી દીધી, બાકી બધી વઘારમાં નાખશું। કેમ કે આને આરે બફાય ને તો મસ્તીનો સુગંધ બેસી જશે। મીઠો લીમડાના પાન થોડાક નાખી, આદું નાખી દેવાનું છે 60% જેટલું। જો આમાં આપણે તીખા મરચાંની પેસ્ટ છે, આ તીખા મરચાંની નાખી અને આ પાસે મોળા મરચાંની છે, 2 વસ્તુ આપણે થોડી થોડી નાખવાની, બાકી વઘારમાં નાખશું। અને પછી મિક્સ કરી દેવી અને થોડોક એવો આપણે સંભાર મસાલો લીધો છે, તમે કોઈ પણ કંપનીનો હોય અથવા તમે તમારો ઘરે બનાવેલો સંભાર મસાલો નાખી દો। ગરમ મસાલો નથી હો, સંભાર મસાલો છે, ઇડલી સંભારમાં જે આપણે વાપરતા હોય ને તે। આ કાશ્મીરી મરચું છે 60 ગ્રામ જેવું અત્યારે નાખવાનું છે, બાકી વઘારમાં નાખવાનું છે। આ ખજૂર છે, ફોલેલો ખજૂર આપણે 1 કિલો લીધેલો છે અને એની અંદર ગરમ પાણી નાખીને પલાળવા દીધો ને પછી અંદર બ્લેન્ડર હાંકી નાખેલું છે। જે ખજૂર છે તે આપણે બ્લેન્ડર હાંકી નાખ્યો હતો અને એકદમ ક્રશ કરી નાખ્યો હતો અને હવે એની અંદર મિક્સ કરી દેવાનો છે સરસ રીતે। અને દાળ ખાખરા મિત્રો જ્યારે તમે ખાઓ ને ત્યારે અંદર ખજૂર નાખો પ્લસ ગોળ નાખો એટલે જે દાળ ખાવાનો જે ટેસ્ટ આવે છે ને એ બહુ જોરદાર આવે છે, તમે જોઈ શકો છો। હવે જે આપણે દાળ છે ને એ પ્રોપર બફાઈ ગઈ છે, પણ હવે ફાટવી પડે ને એટલા માટે આપણે એને ઘડીક ઢાંકવાનું છે। અંદર થોડો ઘણો આપણે ગોળ નાખવો હોય તો પણ આપણે હમણાં આગળ નાખશું જ તે, તમે જોઈ શકો છો। હવે એને ઘડીક આપણે ખુલ્લામાં ઉકળવા દેવાની છે, ત્યારબાદ હવે અત્યારે ગોળ નાખી દઈએ અંદર। 250 ગ્રામ ગોળ નાખ્યો તો, દેશી ગોળ છે અને કોલ્હાપુરી છે, બેયનો કટકો, તમે કોઈ પણ ગોળ અંદર નાખી શકો છો। હવે તેને આપણે ઘડીક મિક્સ કરીને પછી ઢાંકી દેવામાં આવશે અને પાછું 20 થી 25 મિનિટ આપણે તેને કૂક થવા દેવાનું છે। કોઈ દિવસ તમારે ઓલામાં બાફેલી દાળ હોય ને એ નહીં નાખવાની કુકરમાં, માત્ર તપેલામાં જે ફાટે ને તે દાળનો ટેસ્ટ અલગ હોય છે। અને આપણે 20 મિનિટ પછી જોઈ શકો છો તમે દાળ એકદમ બફાઈ ગઈ છે, એટલે અંદર આપણે 300 ગ્રામ કાજુ લીધા છે, 200 ગ્રામ લીલવા દ્રાક્ષ લીધી છે। કાજુ આપણે ફાટા લેવાના છે, આ જો તમારે નાખવા હોય તો, બાકી અમે ભાવનગરમાં જનરલ રીતે નાખતા જ હોઈએ છીએ, એનો ટેસ્ટ પણ આવે છે। હવે આપણે ડુંગળી નાખશું અંદર। ડુંગળી છે અત્યારે આપણે 500 ગ્રામ નાખી દેવાની છે, આ 1.5 કિલો ડુંગળી છે, એકદમ મીડિયમ કટિંગ કરેલું છે, તમે ક્રશ કરીને નાખવું હોય તોય નાખી શકાય છે। અને થોડાક ટમેટા આપણે 500 ગ્રામ જેવા નાખશું, 1.5 કિલો ટમેટા છે આપણી પાસે, ઝીણી કટકી કરેલી છે અને 1.5 કિલો ટમેટા નાખી દેવી। એમાંથી આપણે 500 ગ્રામ નાખવાના અને 500 ગ્રામ 1 કિલો રાવા દેવાના છે, એ વઘારમાં લઈશું આપણે અને થોડોક મિક્સ કરી દઈએ અંદર। દાળ પ્રોપર આપણી બફાઈ ગઈ છે અને હવે ઉકાળો 1-2 આવે એટલે આપણે પછી સીધો વઘાર કરવાનો છે દાળનો, તમે જોઈ શકો છો। એકદમ હવે દાળ બધી મિક્સ થઈ ગઈ છે, સુરણને બધું સડી ગયું છે, બટેકું, આ બધી વસ્તુ અંદર સડી ગઈ છે, એટલે હવે આપણે એને થોડોક ઉકાળો લઈ નીચે ઉતારી લઈશું તપેલાને, જોઈ શકો છો।
10-15 મિનિટ. આ દાળ બફાતા કમ્પ્લીટ થતાં 2 કલાક થાય છે. હવે આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે દાળ, એટલે હવે આપણે વઘાર કરશું. મિત્રો આ દાળ આમનમ તેમ પીવો ને તોય તમને મજા આવી જાય. હવે આપણે નીચે ઉતારીને આપણે વઘાર મૂકી દઈએ. જોઈ શકો છો એકદમ ગ્રેવી. હવે આપણે વઘાર મેકવા માટે 700 ગ્રામ સિંગ તેલ લેવાનું છે. આપણે 700 ગ્રામ સિંગ તેલ નાખી દઈએ અંદર. તેલ આવી જાય એટલે એની અંદર આપણે રાઈ, સૌપ્રથમ આપણે રાઈ નાખશું, ત્યારબાદ આખું જીરું. હિંગ આપણે પછી નાખવાની છે, અત્યારે વઘારમાં હિંગ નહીં, કેમ કે તેલ આવી ગયું હોય એટલે દાજે. થોડીક મેથીના દાણા નાખ્યા છે અને હવે આખું જીરું નાખીએ છીએ. એકદમ સિમ્પલ વઘાર છે. હવે થોડોક આપણે મરચાંની પેસ્ટ નાખશું. તમારો વઘાર જરીએ દાજે નહીં ને એટલા માટે આપણે મરચાં પહેલાં નાખ્યા. હવે મીઠો લીમડો, ખડો મસાલો. ખડો મસાલો કદાચ તેમ પહેલાં નાખો ને તોય વાંધો નહીં. કસ્તુરી મેથી, જે આપણે થોડી બધી વસ્તુ રાવા દીધી હતી તે. અને હવે આપણે નાખી દઈએ આદું, મરચાંની પેસ્ટ અને મિક્સ કરી દઈએ બધું. પછી આપણે લઈ લેવી ડુંગળી, જે આપણે 1 કિલોગ્રામ રાખી હતી તે એકદમ બારીક કટકી કરેલી છે. અને ડુંગળી થોડીક ચતળાઈ જાય ત્યારબાદ આપણે ટમેટાં લેશું. મિત્ર આ જે તડકો છે ને એ જ તે દાળ ખાખરાનો આખો સ્વાદ ફેરવવામાં મેન કામ કરતો હોય ને તો આ વસ્તુ છે. ઘણા લોકો કે ગોપાલભાઈ અમે બનાવીએ છીએ પણ એમ જામતું નથી બરાબર. આ છે હિંગ. હિંગ આપણે છેલ્લે એટલા માટે રાખી કે વઘારમાં તેલમાં સીધી હિંગ નાખો ને તો મિત્રો એ બધું એનો સ્વાદ છે ને ઉડી જ જાય. અત્યારે હિંગનો પ્રોપર સ્વાદ તમને એના તડકામાં આવશે. હવે આપણે અંદર નાખી દેવી 1 કિલોગ્રામ આપણે ટમેટાની કટકી રાખી છે ને તે. ટમેટા જો તમે ગ્રેવી કરીને રાખો હોય ને તો પણ નાખી શકાય. તમને કટકી ન જામતી હોય તો ગ્રેવી પણ નાખી શકાય, એની નાખી શકાય ને ડુંગળીની નાખી શકાય. અને સરસ મજાનું હવે આપણે મિક્સ કરી દેવી. પછી થોડુંક ઘણી 10 થી 12 મિનિટ અંદર આપણે સડવા દેવાનું છે. વઘારને સડતા 15 થી 20 મિનિટ થશે, કેમ કે પ્રોપર બધું ગળી જવું જોઈએ, તેલ માથે આવી જાય ને ત્યાં સુધી. થોડુંક મીઠું નાખી દઈએ. હું મીઠું નાખતો 2 થી 3 ચમચી, એટલે હું મારા હાથમાં નાખતો હોય મને ખ્યાલ હોય, એટલે તમે પછી હું નાખતો એ રીતે ન નાખું, કેમ કે આ 35 વ્યક્તિઓ માટે બનાવી રહ્યો છું. અને આ છે એ મસાલો સંભાર મસાલો છે, ગરમ મસાલો નથી. અને આ અત્યારે આપણે કશ્મીરી મરચું 6 ગ્રામ અત્યારે નાખ્યું, 50 ગ્રામ પહેલાં નાખ્યું. ટૂંકમાં આપણે 150 ગ્રામ કશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે આમાં. 50 ગ્રામ જેટલું ધાણા જીરું. હવે તેને આપણે મિક્સ કરી દઈએ. હવે તમે જોઈ શકો છો એકદમ જોરદાર તડકો લાગી ગયો છે. ઘડીક આપણે તેને સડવા દઈશું. માથે તેલ આવી જાય પછી આપણે તે તડકાની અંદર આપણે જે દાળ બનાવેલી છે તે નાખશું અંદર. તમે જોઈ શકો છો ધીરે ધીરે તેલ ટૂંકમાં સતળાઈ ગયું છે, ગ્રેવી આખી. હવે આપણે બાજુમાં આપણે દાળ ઉતારી છે તે લઈને અંદર નાખશું. 3 થી 4 ડોયા. જો ફર્સ્ટ ક્લાસ દાળ આપણી બફાઈને કમ્પ્લીટ છે. અને હવે આપણે દાળના તડકાની અંદર નાખી દેવી દાળ. અને જે કાંઈ છે ને વસ્તુ આ જ છે, ખાવાની મોજ આથી જ આવે, કેમ કે તડકો લાગે પછી જે દાળ ખાખરાનો ઓરિજિનલ ટેસ્ટ છે ને મોઢામાં પાણી આવે ને તેવો બને. અને જે લોકો સુરતથી મારે અવારનવાર ફોન આવે છે ને એટલા માટે આ વિડીયો હું અત્યારે આમ મેકી રહ્યો છું. જે લોકોએ નથી બનાવતામાં થોડુંક ઘણી મિસ્ટેક કરતા હોય ને તે એના માટે જ આ વિડીયો છે. એ લોકો ખાસ જોજો. ઘણી કોમેન્ટ આવ્યા પછી આ વિડીયો બનાવી રહ્યો છું. 3 થી 4 ડોયા નાખ્યા છે આપણે આ તડકામાં. અને પછી આપણે છે ને ધીરે ધીરે મિક્સ કરીને એકાદો ઉકાળો આવી જાય પછી આપણે નીચે લઈ લેવાનું છે અને પાછું તપેલું ઘડીક ચડાવી દેવાનું છે ચૂલે, જે આપણે દાળનું. હવે આપણે કમ્પ્લીટ ઉકાળો આવી ગયો છે એટલે હવે આપણે તપેલાને નીચે ઉતારી લઈને મોટું જે દાળનું તપેલું છે તે ફરીવાર ચડાવી દઈએ. હવે દાળનું તપેલું આપણે ચડાવી દીધું એટલે હવે પાછો એનો વઘાર છે
તે આપણે અંદર મિક્સ કરી દઈએ. ધીરે ધીરે આપણો તડકાવાળો વઘાર અંદર જઈ રહ્યો છે. મિત્રો, આનો ટેસ્ટ એકદમ ખટમીઠો હોય છે, કેમ કે અંદર ખજૂર, ગોળ, આપણે આંબલી નથી વાપરવાની. આની અંદર છેલ્લે હું તમને કહીશ કે હું કઈ વસ્તુ નાખું. લીંબુ જ નાખું છું. જોઈ શકો છો એકદમ મિક્સ થઈ ગયો. એકવાર ઉભરો આવી જાય પછી આપણે ઉતારી લેવાની છે દાળ. હવે અંદર આપણે લીંબુનો રસ નાખી દઈએ. 10થી 12 લીંબુનો રસ નાખવાનો છે. પછી તમે તમારી ખટાશ અનુકૂળ તમે નાખી શકો છો. થોડું ઘણું તમે ચાખી લેજો. બાકી અમે 10થી 12 લીંબુનો રસ અમે અંદર નાખ્યો છે. ઘણા લોકો આંબલી પણ નાખતા હોય છે. આંબલીથી સ્વાદ વધારે આવે, પણ ઘણા લોકોને તકલીફ હોય એટલા માટે. દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. દાળ ખાખરા જો આપણે ભૂકો કરી નાખ્યો તો સલાડ છે, છાશ છે, ખાખરા છે, અને આ ખાવાની મોજ છે. હેઠા બેન ખાવાની કંઈક મજા અલગ હોય છે. તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો શેર કરજો. અને ફરી મળશું નવા વિડીયોમાં. જય